સ્વાધ્યાય નંબર 2.2 દાખલા નંબર 1 નો દાખલા નંબર 5 મોસ્ટ આઈએમપી આ પણ દાખલો છે. ચલો લખી નાખીએ ટી વર્ગ ઓછા 15 બરાબર 0. ઓકે, અહીંયા ટી વર્ગ છે એટલે એ બી સી લખી નાખીએ. એ 1 ટી વર્ગ છે પણ ટી વાળું પદ જ નથી એટલે બી 0 છે. અચળ પદ છે, જો ખાલી આંકડો છે ઈ સી છે. સી કેટલા છે? ઓછા 15 છે. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. બી નથી, ટી વર્ગ છે પણ ટી છે. ઓકે, હવે તમે એક સૂત્ર શીખી ગયા છો. અહીંયા આગળ 1 લખો ન લખો ચાલે, આપણે કાઢી નાખીએ. ઓકે, પણ અહીંયા તમને ખબર હોવી જોઈએ કે એ 1 છે. એ શું છે? 1 છે. એટલા માટે મેં અહીંયા આગળ 1 લખ્યો, કારણ કે આગળ કાંઈ ન હોય ને તો એકડો હોય ત્યાં 0 નહીં લખવાનું. ઓકે, એટલે એ શું છે? 1 છે. હવે ખાસ ધ્યાન રાખો, અહીંયા નથી લખતો પણ તમને ખબર હોવી જોઈએ કે ત્યાં 1 હોય જ. ઓકે, હવે એક સૂત્ર આપણને ખબર હશે કે એક્સ વર્ગ ઓછા વાય વર્ગ બરાબર શું થાય? કે બરાબર એક્સ વત્તા વાય એક્સ ઓછા વાય. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. બંનેનું વર્ગમૂળ કાઢીને એકવાર વત્તા એકવાર ઓછા. બહુ સિમ્પલ છે. ટી વર્ગનું વર્ગમૂળ ટી, 15નું વર્ગમૂળ વર્ગમૂળમાં 15, એકવાર વત્તા અને એકવાર ઓછા બરાબર 0. ઓકે, ખાસ ધ્યાન રાખજો. અહીંયાથી આ આઈડિયા આવી ગયો એટલે મજા આવી જશે. ઓકે, કારણ કે ટી વર્ગ છે ને એટલે ટીના 2 જવાબ મળે. તકલીફ ક્યાં થાય છે એ કહું તમને, કારણ કે માણસો, લોકો, વિદ્યાર્થીઓ તમે બધા આવું કરો. ટી વર્ગ ઓછા 15 બરાબર 0, ઓછા 15 આ બાજુ જાય, ટી વર્ગ બરાબર 15, બંને બાજુ વર્ગમૂળ કાઢો, ટી બરાબર વર્ગમૂળ 15. અલા, ટી વર્ગ છે, ટીના 2 જવાબ મળવા જોઈએ, એક જ મેળવ્યું. આવું કરવાનું નથી. જો ટી વર્ગ 15 હોય તો ટી બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમાં 15 થાય. પણ આવો આઈડિયા આપણે ન આવે એટલે હું આમાં તમને લઈ ગયો છું. આવું કરવાનું નથી. સમજાણું? ખોટું હું હતું પણ અહીંયા ટીનો વર્ગ છે. જેટલી મેક્સિમમ ઘાત હોય, વધારેમાં વધારે ઘાત હોય ને એટલા જવાબ મળે. એમાં 2 જવાબ નહોતા મળતા, એ નહીં કરવાનું. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. શું કર્યું મેં? પહેલું સ્ટેપ, ટી વર્ગનું વર્ગમૂળ ટી, 15નું વર્ગમૂળ વર્ગમૂળમાં 15, એકવાર વત્તા એકવાર ઓછા. આવું સાહેબ ક્યાંથી લાવ્યા? આ રહ્યું સૂત્ર. આ છે સૂત્ર. તમારે યાદ હોય, તમને આવડતું હોય, 9માં ભણ્યા હોય, બીજું ચેપ્ટર ભણ્યા હોય તો યાદ આવે. નો યાદ આવે તો હવે યાદ રાખો. ટી વર્ગ ઓછા 15 છે. ખાસ ધ્યાન રાખો. ટી વર્ગનું વર્ગમૂળ ટી, 15નું વર્ગમૂળ વર્ગમૂળમાં 15, એકવાર વત્તા એકવાર ઓછા. બંનેને 0 આપવાના, વચ્ચે અથવા લખવાનું. આહા, મજા આવી ગઈ. વત્તા વર્ગમૂળમાં 15 જો આ બાજુ જાય તો ઓછા વર્ગમૂળમાં 15 થાય. ઓછા વર્ગમૂળમાં 15 આ બાજુ જાય તો વત્તા વર્ગમૂળમાં 15 થાય. આ બેનો સરવાળો કરો, આનો વત્તા આ. તો જો હરખામાંથી હરખું જાય તો જવાબ શું આવે? 0. એટલે વત્તા વર્ગમૂળમાં 15 ઓછા વર્ગમૂળમાં 15, હરખામાંથી હરખા જવાબ શું આવે? 0. અને જો સૂત્ર લગાડું તો એ જ જવાબ આવવો જોઈએ. ઓછા સૂત્રના બી કેટલા છે? 0. એ કેટલા છે? 1. ઉપર 0 તો જવાબ 0. ઓકે, હવે હું જો આ બંનેનો ગુણાકાર કરું, તો અહીંયા આગળ કઈ ન હોય તો વત્તા, વત્તે ઓછે ઓછા, વર્ગમૂળમાં 15, વર્ગમૂળમાં 15 એટલે વર્ગમૂળમાં 15 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય તો વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 શું થઈ જશે? 15 થઈ જશે. શું આવ્યું? ઓછા 15 આવ્યું. અને જો હું સૂત્રનો ઉપયોગ કરું તો પણ આ જવાબ આવવો જોઈએ. સી શું છે? ઓછા 15. એ શું છે? 1. નીચે 1 લખો, ન લખો ચાલે. જવાબ સરખા આવ્યા આવવા જ જોઈએ. ખાસ ધ્યાન રાખજો. માનો કે તમને શીખવાડું કે વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15, એનો મતલબ એવો છે કે વર્ગમૂળમાં 15નો વર્ગ થયો. વર્ગમૂળમાં 15નો વર્ગને વર્ગમૂળ ઉડી જાય તો 15 જવાબ આવે. ઓકે સાહેબ, વર્ગને વર્ગમૂળ શું કામ ઉડે? ફરી વાર શીખવાડું. વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 એટલે શું થયું? વર્ગમૂળમાં 15નો વર્ગ. આ વર્ગમૂળ ન લખવું હોય ને તો વર્ગમૂળ એટલે 1/2 ઘાત થઈ, એનો વર્ગ. આ 2 નો ગુણાકાર એક સાથે થશે એટલે શું થશે? 15નું 2/2, 2 વયા જશે તો 1.
ઓકે, એટલે જવાબ શું આવે? 2. એટલે વર્ગમૂળ એટલે શું થયું? 1/2 ઘાત થઈ. વર્ગમૂળ એટલે શું થયું? 1/2 ઘાત થઈ. એટલે તમે એટલું યાદ રાખો કે વર્ગ ને વર્ગમૂળ ઉડી જાય. વર્ગ ને વર્ગમૂળ ઉડી જાય. બરાબર છે? તો આ તમને સમજાવવા માટે હતું. તો જોઈ લો આ દાખલો. મજા આવી હશે તમને, આશા રાખું છું. સમજાણું હશે. ઓકે, સમજાણું ને? મોસ્ટ ટાઈમથી દાખલો છો. જોઈ લો. તો ન સમજાણું હોય તો પૂછી લો કોમેન્ટમાં. 1-2 વાર હજી વિડીયો જોઈ લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. જો સ્ટાર મારી દઉં છું અત્યારે પછી એક્ઝામમાં આવે તો મને કહેતા નહીં સાહેબે સ્ટાર નહોતો માર્યો. જો આની પહેલાંનો પણ અને આ પણ. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.